એક દિવસ નારદજી વિષ્ણુ પાસે દોડી ગયા અને કહ્યું, પ્રભુ, હું પહેલા બધે પહોંચી જાઉં છું, પણ કોઈ મારી પૂજા કેમ નથી કરતું? વિષ્ણુ હસ્યા અને કહ્યું, નારદ, પહેલા ગણેશજીની પૂજા કરો, પછી આપણે વાત કરીશું. નારદજી ગણેશજીના મંદિર તરફ દોડ્યા, પણ રસ્તામાં તેમનો ઉંદર સાથે અથડાયો. ઉંદરે કહ્યું, હે નારદ, આટલી ઉતાવળ કેમ? નારદે બૂમ પાડી, હું ગણેશજીની પૂજા કરવા માંગુ છું. ઉંદરે કહ્યું, તમે લાડુ લાવ્યા છો. નારદજી બજારમાં લાડુ ખરીદવા ગયા હતા, પણ બધા લાડુ પૂરા થઈ ગયા હતા. પછી નારદજીએ પોતે રસોડામાં લાડુ બનાવ્યા, પણ તે બળી ગયા. અંતે ગણેશજી પ્રગટ થયા અને કહ્યું, નારદ, મને લાડુ નથી જોઈતા, મને ભક્તિ જોઈએ છે. ગણેશે નારદજીને આશીર્વાદ આપ્યા, અને ઉંદરે બધા બળેલા લાડુ ખાઈ ગયા. ત્યારથી નારદજી દરેક કાર્ય પહેલા ગણેશજીની પૂજા કરે છે. ગણપતિ બાપ્પા મોર્યા.